ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવનો વાર્તાલાપ. ઉદ્ધવ ગીતા ભગવાનના ધરતી પરથી વિદાય પહેલાંનો અત્યંત પવિત્ર અને ગહન સંવાદ છે. કૃષ્ણ ઉદ્ધવને ધર્મ, ભક્તિ, કર્મ અને વૈરાગ્યનો સાર સમજાવે છે. ઉદ્ધવના મનમાં અનેક પ્રશ્નો હતા. ધર્મ શું? ભક્તિ કેવી રીતે કરવી? મોહમાંથી મુક્તિ કેવી રીતે મળે? કૃષ્ણ તેમને કહે છે કે મનુષ્ય પોતાના કર્તવ્યને નિષ્કામ ભાવથી કરવો જોઈએ, કારણ કે નિષ્કામ કર્મથી મન શુદ્ધ થાય છે. કૃષ્ણ સમજાવે છે કે ભક્તિ એ સર્વોચ્ચ માર્ગ છે, જેમાં મન, વાણી અને શરીર સંપૂર્ણપણે ઈશ્વર પ્રતિ સમર્પિત હોય. તેઓ કહે છે કે જગતના બધા સંબંધો મિથ્યા છે, સત્ય તો એકમાત્ર પરમાત્મા છે. ઉદ્ધવને વૈરાગ્યનો ઉપદેશ આપીને કૃષ્ણ કહે છે કે મોહ, રાગ અને દ્વેષમાંથી મુક્ત થયા વગર શાંતિ મળતી નથી. એક સુંદર દૃષ્ટાંત તરીકે ભગવાન અવધૂત બ્રહ્મણ ની કથા કહે છે, જેમાં 24 ગુરુઓ પાસેથી શીખેલા જીવનમૂલ્યો બતાવવામાં આવ્યા છે. અંતે કૃષ્ણ ઉદ્ધવને ભક્તિ, જ્ઞાન અને સમભાવ રાખીને લોકકલ્યાણમાં રહેવાની પ્રેરણા આપે છે. આ સંવાદ જીવનમાં ડિટેચમેન્ટ, ડિવોશન અને સેલ્ફ રિયલાઇઝેશન તરફ દોરી જનાર પ્રકાશરૂપ છે.